ખંભાળિયામાં વીજળી પડતા વ્યાપક નુકસાન, રસ્તાઓ નદી બન્યા, ખેતરો જળબંબાકાર, ઘી સિંહણ ડેમ ઓવરફ્લો, મેઘરાજાની તોફાની બેટિંગ। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાનો સજ્જડ મુકામ રહ્યો છે, જેમાં મહત્વની અને ઐતિહાસિક બાબતો એ છે કે ખંભાળિયા પંથક તેમજ નજીકના ભાણવડ વિસ્તારમાં ગઈકાલે રાત્રે સતત 1.5 થી 2 કલાક સુધી ભયાવહ વીજળીના ગડગડાટ અને ચમકારાથી સર્વત્ર ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો। આ વચ્ચે કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ 1.5 ઇંચ અને ભાણવડ ખંભાળિયામાં 4 તથા દ્વારકામાં 1.5 ઇંચ વરસાદ વરસી જવા પામ્યો છે। વીજળીના કારણે વ્યાપક નુકસાનીના અહેવાલો પણ મળી રહ્યા છે। કલ્યાણપુર પંથકમાં છેલ્લા 2 દિવસથી વરસાદે અનેક સ્થળોએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી। ભારે ઉકળાટ બાદ ગઈકાલથી શરૂ થયેલા વરસાદમાં કલ્યાણપુર તાલુકાના ભાટિયા, નંદાણા, પટેલકા સહિતના ગામોમાં 2 થી 3 ઇંચ વરસાદ વરસી જતા ખેતરો પાણીથી તરબોળ બન્યા હતા। ભાટિયા ગામના બસ સ્ટેશન ચોક, રેલવે સ્ટેશન રોડ, મેઇન બજાર સહિતના માર્ગો પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ખંભાળિયા તથા ભાણવડ વિસ્તારમાં ગઈકાલે રાત્રે સતત 2 કલાક જેટલા સમયગાળા દરમિયાન થયા ભયાવહ આકાશી વીજના કડાકા ભડાકાથી લોકો ભયભીત બન્યા હતા। અનેક સ્થળોએ વીજળી પડવાના બનાવ બન્યા હતા। ખંભાળિયાના ઘી ડેમ વિસ્તારના ટ્રાન્સફોર્મર ઉપર વીજળી પડતા પાણી વિતરણ વ્યવસ્થા પ્રભાવિત થઈ હતી। વીજળીના કારણે પંખા, એસી, કન્વર્ટર વગેરે ઉપકરણો ક્ષતિગ્રસ્ત બન્યા હતા। આ ઉપરાંત તાલુકાના બારડોલી, દુધિયા, દેવળિયા વગેરે ગામોમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી। ભારે વરસાદના પગલે વાહન ચાલકો તથા રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આમ કલ્યાણપુરમાં ગઈકાલે દિવસ દરમિયાન 32 મિલીમીટર તેમજ ગત રાત્રે 12 થી આજે સવાર 6 વાગ્યા સુધીનો સમયગાળા દરમિયાન સાંબેલા ધારે 7 ઇંચ પાણી વરસી ગયું હતું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।